એટલે આખા રસે. એટલે એ દાદાના વહુ હતા ને બા, એ બહુ ઓછું બોલે, મરક મરક હશે મરકમાં. મેં કીધું તમે બહુ કહો મને આવવાનું મન થઈ જશે. મને કે તમારા બા મોકલે. પેલા મમ્મી ને પપ્પાને એવું ન, તમારા બા મોકલો તો હાલો ને બાપા. પછી એ દાદાને ઘરે ઠાકોરજી હતા, તો ઘરેથી ને ઓલી ગાય ને એટલે બાસુંદી લઈ આવ્યા હતા. હવે આટલું ઓલું હશે એમાંથી અડધું. મને કે ઊભા રહ્યો બાપા, બેના ઊભા, દીકરા ઊભા રહ્યો. સૌરાષ્ટ્રમાં બેનું દીકરીઓ એટલે જાનથી વધુ વાલી. એટલે મેં કીધું કેમ? મને કે આ ઠાકોરજીનો પ્રસાદ છે. હવે ઠાકોરજીનો પ્રસાદ કહે એટલે આપણા પગ થંભી જાય. હવે પેલા આવા કંઈ કાગળના ઓલા નહોતા. ઓલી આટલી આટલી કુલડીઓ હતી, પીને ફેંકી દેવાની. અને પાછું એ લોકો આરે જોડે તમને હાથે ખાસા કરાવે. મને કે દીકરા લ્યો, આજે અમારા ઠાકોરજી બહુ પ્રસન્ન. મેં કીધું, મને કે કુંવારા વૈષ્ણવ. હવે મને ગળ્યું ભાવે એટલું દુનિયામાં કોઈ ન ભાવે. અત્યારે મનાય છે, છતાંય કોક વાર દાબી તો લઈએ, જે થાવ એ થાય. એટલે કુલડી ભરીને આપ્યું. આપણને તો મજા પડી ગઈ. એટલે મને કે ઉભા રહ્યો હજી જ છે. મેં તો ના, મારથી નહીં પીવાય. અરે બાપા એવું હાલે? તમારે જેવડા હતા તો અમે તો દહ ગટકાવી જતા હતા. એ બાસુંદી મેં ચાખી છે ને ગાયના દૂધને, હજી સુધી નથી ચાખી. એવા મલાઈના થોરને એ જે સ્વાદ હતો ઠાકોરજીને ધરાવેલો. પછી હાથ ખાસા કરાવ્યા. મેં કીધું હાલો અમારા ઘરે અહીંયા જ છે, હવે તમારે ક્યાં બસની ચિંતા છે. અને મારી વાત તો મેં તો વૈષ્ણવ આવે ને તો રાજી થઈ જાય. મને કે બાપા પછી અંધારું થઈ જાય ને તો ગાડું હોય ને તો અત્યારે રસ્તામાં બધું બરાબર નહીં. અને આ કાંતાઓ ભેગા છે, નાના છે. હવે જા કરીને જય શ્રી કૃષ્ણ. તમે જ્યારે જાતા હો ને એ કે ક્યાં ના તમારું મોહાડ ક્યાં? મારું મોહાડ અમરેલી બાજુ, દાળમાં હોલોડી ને સાવરકુંડલા એ વચ્ચે જ આવશે. હવે નીકળો ને તો મારા ગળા આમ કરે, મારા ગળાને આમ. મનમાં કીધું નથી નામ ખબર, પણ પહેલાંનો ભાવ મારે કેવો છે. અને ઠાકોરજી માટેનો જે કે મારી માટીની લઈ જાઓ, પણ ઠાકોરજી માટે કાંઈક લઈ જાઓ તો મારા પ્રભુ કેવા પ્રસન્ન થાય. અને વૈષ્ણવી ભાવ કે ઓલી બાસુંદી લઈ આવ્યા હતા, એની પરાકાષ્ઠા મારે કેવી છે. મેં લઈ લીધી એટલે મારા મનમાં એવું હતું કે એ લોકોએ જમી લીધું હશે પ્રસાદ અને વધી મને આપી. જુઓ આપણે મનના ખોરા. હું 13-14 વર્ષ કે 12-13 વર્ષની, અને મનમાં એમ થયું મેં તો વધી પણ છે સરસ કીધું. મને દૂધપાક ને બાસુંદી ને ફ્રૂટ સલાડ ને બહુ ભાવે. લાપસી ને લાડવાના આપણે તો ગળ્યું એ ગળ્યું ને બાકી બધું બળ્યું. અત્યારે ડૉક્ટર કીધું જ બળી જશો, ગળ્યું ખાતા નહીં, તોય કોક વાર દાબી લઈએ. પછી એમણે કીધું, એ કે રવજી અંદર 4 કુલડી છે, કાઢ. દીકરા તમારા હાથે પીરશું. મેં તો બાપુજી તમે જયમાં નથી? એ કે જમી લીધું, પ્રસાદ લઈ લીધો બેટા. તો મેં કીધું આ બાસુંદી? એ કે મનમાં એવું થતું હતું કોક વૈષ્ણવ લે ને પછી લઈએ ને તો મહાપ્રસાદ થઈ જાય ને. એમાં તમે દીકરા મળી ગયા, અમે રાજી. મનમાં કીધું અમે વૈષ્ણવ કેવા છીએ અમે જાણીએ છીએ, અમને તો કાંઈ ગમતું નથી. મારી બા કાંઈક પુષ્ટિની વાતો કરે કે સત્સંગ કરે તો અમને એમ થાય કે રમવા જવા દે તો સારું. અને ચારેયને દીધું. પછી હાથ ખાસા કરાવ્યા. હાલો બટા, ઝાઝા કરીને ભગવત સ્મરણ. તમારા મા બાપના સંસ્કારને અમે વંદન કરીએ છીએ કે આજે કાંતાઓને તમે આવું ભારે શરીર તો એ ડબલમાં મૂકવા જતા હતા. મેં કીધું બાપુજી તો એની બસ ચૂકી ન જાય એટલા માટે થઈને. પહેલાં વૈષ્ણવને આવા ભાવ હતા, આવા પ્રેમ હતા.
આવા નિકુંજના સંબંધ હતા. પેલા આટલા વંચકો નહોતા, પેલા આટલી ઈર્ષા નહોતી, પેલા આટલી દેખાદેખી નહોતી. એક ખાલી ત્યાં અમારી બહાર જમવા બેઠા ને એણે પૂછ્યું કે કૂવો કે ડંકી છે? એમાં ખાલી મેં એટલું કીધું, અમારે કૂવો છે. અને કૂવો અમારે પોરબંદરવાળા દ્વારકેશ બાવાનો. ગમે એવો દુકાળ પડે, ગમે એવો વરસાદ ઓછો થાય, પણ અમારો કૂવો ક્યારેય હુકાય નહીં. અમે 32 કે 22 તો ભાડવાત હતા. બધાય 8 આના રૂપિયો ને 2 રૂપિયાવાળા, બધાને ઘરના ઘર હતા. કોઈ ડેલો છોડીને જાતું નહોતું. બધા વૈષ્ણવ સિવાય જે કોઈને આપે નહીં. અને એ ત્યાંનું માહોલ એ ડેલાનું એવું. ઢાઢી લીલાવાળા આવે કે રાસ લીલાવાળા આવે, એ સીધા ડેલામાં આવે કે આખો ડેલો વૈષ્ણવ. અને એ લોકો છે ને સાંજની સામગ્રી લે અને પછી એક જગ્યાએ બનાવે. કોઈના ઘરનું રજવાસી લે નહીં. અને પછી આખી રાત ઢાઢી લીલા રાસ લીલા. અમારા બંગલા ઉપર એ લખ્યું હતું ડેલા ઉપર, મહારાજ નિવાસ. આખા રાજકોટમાં અમારા મહારાજ નિવાસ પ્રખ્યાત. કોઈ અન્ય માર્ગી જ નહીં. જેટલા ભાડવાત હતા બધાય વૈષ્ણવ. એટલે અમારો ઉછેર વૈષ્ણવી વાતાવરણમાં થયો છે. મારો આ પ્રસંગ ઉપરથી કહેવાનો એ કે ક્યાંય પણ જઈએ તો આપણા ઠાકોરજી માટે કાંઈ નહીં તો 4 આનાની વસ્તુ. અરે અત્યારે આ માંડવી આવે છે, બરાબર? માંડવીના શું કહે? મગફળી. એક તો આપણે અહીંની ભાષાના આપણામાં લોચો પડે. હવે માંડવી આવે તો કોઈ એમ કહે ને કે આ સૌરાષ્ટ્રની છે તો આપણને તરત લેવાનું મન થાય. કારણ કે સૌરાષ્ટ્રની મઠડી મગફળી બહુ સરસ આવે, મીઠા મીઠી. હવે લેવાનું કોના માટે મન થાય? ઠાકોરજી માટે. તો ઠાકોરજી ઘરમાં ન હોય તો આ બધો ભાવ હોય, આ બધો પ્રેમ હોય. અને સૌરાષ્ટ્રમાં તો 7મ 8મમાં હૈયું દળાય. છઠ, 7મ, 8મ, 9મ, 10મ ને 11સ, એ 6 દિવસ તો સ્કૂલો બંધ હોય. હવે થોડું બધું આ મીડિયમ ઇંગ્લિશ નીકળ્યા તે અમે ભણતા ત્યારની વાત છે. જીવન થતું, જીવન થતું, ધબકતું હતું. અને એકબીજા ઉપર આટલા પ્રેમ હતા. તો આવા બધું જોયું છે ને, એટલે ક્યાંક જઈએ એટલે તરત એમ થાય પ્રભુ માટે કાંઈ નહીં તો કાંઈક નવું ફ્રૂટ હોય ને એ લઈ જવાનું મન થાય. આપણે કાશ્મીર ગાતે, હવે ત્યાં શું મળે? સફરજન લઈએ, વાત ખબર છે? ઓલી પેટી અને કેસર અને ડ્રાય ફ્રૂટ. તો ઠાકોરજીને એનું જ બધું બનાવેલું. જિસકી દુનિયા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા. આ બધું પ્રભુનું જ છે. આજે આપણો દીકરો હોય એને દર મહિને 1000 રૂપિયા આપણે વાપરવા દેતા હોઈએ કોલેજમાં. હવે આપણો બર્થડે આવે ને એટલે એમાં થોડા બચાવીને 500 રૂપિયાનું શર્ટ લઈ આવે તમારા માટે. હવે તમારા માટે 25,000નું હું લઈ આવી હો. એટલે સવારમાં જેવા જાગો ને એટલો દીકરો આવે, પપ્પા તમે નાહી લીધું? હા બેટા, આ એક 5 મિનિટ પહેરજો ને. તમે મને જે પોકેટ મની આપો છો ને એમાં થોડા બચાવીને હું આ શર્ટ લઈ આવ્યો હતો. અરે મારો દીકરો લઈ આવ્યો, તને કલરની ખબર? આ મને ગમે છે. લે આ તો બોસ્કીનું કપડું છે, લાવ.
નાઈને પહેર્યું. પપ્પા અરીસામ જો, એ કે તારી આંખમાં જોઈ લીધું ને કેવું સરસ લાગે છે. એટલે માએ કીધું બહુ સરસ. હવે ઓફિસ જતા હતા એટલે માએ કીધું કાઢી નાખો, ઓલું પહેરી લ્યો ભારે, આ તો તમારી ઇમેજ પ્રમાણે સારું. એ કે અરે મારો દીકરો લાવ્યો છે. ઓફિસ પહેરી ગયા બધા, કોઈ પૂછે નહીં કેવું છે કલર જો, મારા દીકરાને ખબર મને આ ગમે છે, એને લેતાય આવડે છે. બોલો ના નહોતો મારો દીકરો. સાંજે પાર્ટીમાં એ જ પહેર્યું મારો દીકરો. એમ આપણું બધું આપ્યું છે પ્રભુએ. આ પૈસો, વાડી, વજીફા, ગાડી, બંગલા, આ પોકેટ મની આપ્યા છે. પણ આપણે જબરા બહુ. ઠાકોરજી ભોળા કે લે તારે જોઈએ એટલું લઈ લે, એટલે આપણે બધું ઉહેડવા જ માંડ્યા. પ્રભુ કે કાંઈ વાંધો મારો છે ને. હવે એમાંથી ને આપણે પ્રભુને ધરાવીએ છીએ આટલું આટલું. પ્રભુને એ 56 ભોગ કરતાં આપણું આટલું ધરાવેલું બહુ ભાવે છે. કેમ? 500 રૂપિયાનું શર્ટ મારો દીકરો લાવ્યો છે, એમાં બધું મેં એને આપ્યું, પણ એમાંથી એ પોતાનામાંથી મને ધરાવે છે. આ સમર્પણ છે. આપણે સમર્પણ કરીએ છીએ પણ પ્રભુ એના સહિત પાછું આપે છે. તો આ પુષ્ટિ છે. હવે આજેનો નંદ ઘેર આનંદ ભયો. પહેલો નંદ ઉત્સવ વલ્લભે કાશીમાં પુરુષોત્તમદાસ શેઠને ત્યાં કરેલા. ત્યારે નંદ બાવાન યશોદાજીને બધાય પ્રગટ થઈને ત્યાં પધાર્યા હતા. અને એવા રાજી વલ્લભે કીધું પધારો. એ કે ના હો વલ્લભ હવે ન જવાય. એ કે આ કળિયુગમાં આ લોકો આને ઊંધું વિચારશે, તો કે ના અમે ના જઈએ. ત્યારે વલ્લભે વચન આપ્યું. નંદ ઉત્સવમાં યશોદાજીને એ બનશું ત્યારે આવેશ તમારો હશે. અત્યારે તમે જો નિધિના મંદિરો હશે ને, ત્યાં વલ્લભકુળ યશોદાજી બને. અને તમને એવું લાગે જ નહીં, એવા જ લાગે. પેલા બાલકૃષ્ણજી, ગુસાઈજીના તૃતીલાલજી, એનું નામ બીજું રાજીવ લોચનજી. હવે નવનીત પ્રિયાજીનો નંદ ઉત્સવ થતો હતો. હવે પિંડરું હતું એટલે બધા ઉપરથી ને દર્શન કરતા હતા અને નીચે જમા. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. હાથી દિए ઘોડા દિए और दिए पालकी. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद घरा नंद भयो जय कन्हैया लाल की. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी. युवान को लड्डू पेड़ा बुढ़न को लापसी. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल. હવે બાલકૃષ્ણજી એટલે કે ગુસાઈજીના તૃતીયલાલજી, જેનું બીજું નામ રાજીવ લો, એને એટલો યશોદાજીનો આવેશ આવી ગયો. હમણાં જ મેં કીધું ને તમને કે કીધું કે બાળકોમાં યશોદાજી બનશે ને એનો આવેશ આવશે. હવે ઉપર હતા ગેલેરીમાં અને નીચે નંદ ઉત્સવ થાય. લાલનને પલ્લા ઝુલાવે.
દેહાનું ભાન ભૂલી ગયા, કૂદકો માર્યો, નીચે પડ્યા, સ્તનમાંથી દૂધની ધારાઓ જાય. યશોદાજીનો ભાગ. ગુસાઈજીએ ત્યાં અટકાવી દીધી લીલા. કળિયુગમાં ચમત્કાર નથી, અને જો ચમત્કાર લોકો માંડવા માંડે તો તમે સેવા સ્મરણ સત્સંગ કરી ના શકો. ગોકુળનાથજીએ કીધું, કાકાજી મેં નીચે, એ કે ના, તને દેહાનું ભાન છે કે હું જાઉં, પિંડો છે છતાંય, તો દેહાનું ભાન હોય ત્યાં છોવાઈ જાય. બાળકૃષ્ણજીને તો દેહાનું ભાન જ નથી, એ તો યશોદાજી તરીકે ભાવ આવ્યો એટલે કૂદી પડ્યો, અને જોઈને કાંઈ વાગ્યું નથી, કશું નથી. આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તાઓ નથી, આ બધી હકીકત છે. નંદ ઉત્સવના ઘણા બધા પ્રસંગો. હવે એ બધાનું વર્ણન કરવા જાઉં તો આ બધું રહી જાય. રોજ એકાદ બેનું અનુસંધાન કરીશું. તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને ખબર પડે કે નંદ ઉત્સવ શું છે. પોતાના ઘરે પોતાના માથે બિરાજતા ઠાકોરજી જ્યારે પલને ઝૂલે. હવે આજે તૃપ્તિ ટાઈમમાં બરાબર હું થોડી ગભરાતી હતી,